કોકે પૂછ્યું ફલાણા ભાઈ હું છું તાકી ફલાણા ભાઈ પાસા છે કે પાસા કેમ છે તાક હામાં છે એમાં અરે ઝીણી ઝીણી વાતો ધીરે ધીરે જે કોઈ પ્રોગ્રામ ચાલુ થયો નથી ભાઈ. અને ત્રીજી વાત કે હું તમને આનંદ કરાવવા આવ્યો છું એટલે તમે ફૂલ તૈયારી રાખજો કારણ કે તમારી તૈયારી છે જો પીરસવા વાળો નીકળે અને બધા એમ કે અમારે નથી જમવું અમારે નથી જમવું તો હું ઓલો હું લાડવાથી નાય ડાયરેક્ટ થી હું માથા ધોવા તમે જમનારા એવા હોવ તો પીરસનારને મજા આવે એમ તમે હામી દાંત કે તમે આમ ખખડો ને એટલે પછી એમ થઈ જાય ભલે ફેફસા ફાટી જાય બાકી લહેર કરવી. અરે ભાઈ હકીકત તો એ છે કે આવું ઓડિયો છે ક્યારેક હાથમાં આવતું હોય. હા નાયેલું ધોયેલું અને ખરેખર આ સંપ્રદાય જો મોટામાં મોટું કઈ કાર્ય કર્યું હોય સાહેબ તો સમાજને ચોખ્ખા કરવાનું. સમાજમાંથી વ્યસનો કાઢ્યા છે, સમાજમાંથી કુટેવું કાઢી છે અને એવડું જયારે જબરજસ્ત કાર્ય એટલે આપણને મજા આવે. એટલે હું આનંદ કરાવવાનો છું. મારી પાસે કોઈ જ્ઞાન છે નહીં. તમને એમ થાય કે આ ટીલું તાણીને બેઠો છે તો આગળ જ્ઞાનની માંડ છે, વાત રાખતા જ નહીં. કારણ કે મારામાં જ્ઞાનનો સાટો છે નહીં ભાઈ. અને 20 વર્ષ શ્યામભાઈ થઈ ગયા છે આ ક્ષેત્રમાં પણ હજી મને ભજન તો એડ્યું જ નથી. બોલો હકીકત કહો, મને ભજન શું કહેવાય એ ખબર જ નથી ને એ સાળો આપણે કરવો જ નથી. કારણ કે જેને જે ફાવતો એ ધંધો કરાય. આ સંતો જે ભેખ પહેર્યા છે ને એ સમાજ માટે જ ભેખ પહેર્યા છે. ઈ કે એમ કરો, ઈ કરે એમ ન કરો, ઈ કરે એમ ન કરાય. આપણે કાંઈ આપણે નીકળી જવાય આવી રીતે ભગવા પહેરી પહેરીને પછી આપણા છોકરાને હું ગુલુફિયો ખવડાવે પાપા હવે નહીં 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 એ આપણે હાટું જ ભેખ પહેર્યો. હા અરે એનો દાખલો આપું તમને ભાઈ. પછી તો હાવ આપણે પછી હાવ પછી એમ રાખી. એક ગુરુને 2 શેલા, શિષ્ય હારા મળે તો આપણે એમ કે વાયડ વગર વેલો ન ચડે. કોકનો આધાર જોવે પણ પછી વેલા વગરની વાયડું ભૂંડિયું લાગે. એ માથે હારી વેલ હોય ને તમે ચોમાસામાં ગામડામાં જાઓ તો એવું આમ ડમર વેલું થઈ ગયું આપણે એમ લાગે કે અરે અરે વાહ વાહ. કોક રિસોર્ટમાં ફરવા નીકળે એ જ વૈશાખ મહિને જાયજો વાયડુમાં કાકડી આટા મારતા હોય ખેડે માથે વેલા સારા હોય તો સારું લાગે. એમ સદગુરુને સારો શિષ્ય મળે ને એ સારું લાગે. ભગવાન સ્વામિનારાયણ ભગવાન નરનારાયણને એની પાછળ આવા ઝીલનારા મળ્યા હશે ત્યારે એ એટલો બધો ઉત્સાહ થયો હશે. એટલે આ તો 2 શિષ્ય સ્વામીજી એવા મળ્યા, 2 શિષ્યને ભળે નહીં. રાતે સેવા કરવા જાય એટલે પગ દબાવવામાં 2 શિષ્ય બાંધે. એટલે ગુરુ કે ઉભા રહ્યો ભાઈ માથાકૂટ કરો, ડાબો પગ નાથા તારો, જમણો પગ પૂના તારો. તારે જમણો જ પગ દબાવવાનો ને નાથા તારે ડાબો પગ. પાછા નાથો ને પૂનું નામ અહીંયા રાખજો. પાછું મને પાછું આમ એમણામાં કીધા હોય. આ કઈ રજીસ્ટરમાં નામ ન હોય. આ પછી પાછું હું બીજી વાર બોલ્યો તો પછી એમ કે એ પ્રોગ્રામમાં તમે નાથો ને પૂનો બોલ્યા હતા તે આવ્યા હોય 2. હવે એકલો પૂનો હોય ત્યારે જમણો પગ ને પૂનાનો એકલો જમણો જ પગ દબાવવાનો, ડાબો પગ હાવ એમણામ પીડ્યો રહ્યો. એ નાથો આવે ત્યારે જ મેળ આવે. એમાં એક દી પૂનો પગ દબાવવા આવ્યો, ગુરુજી હુઈ ગયેલા. સેવા કરવી ફરજિયાત લે પણ ગુરુની પરિસ્થિતિ જો હુતા છે માઇન્ડ. એક બેન ને એના પતિને જગાડ્યા, જાગો ઊભા થાવ 11 વાગ્યા રાતના. બોલો જાગી કીધું પણ 11 વાગ્યા સુવા દે ને. એ કે તમે નીંદરની ટીકડી લેતા ભૂલી ગયા. લે નહીં અમુક ને તો કાયદો ટીકડી લેવાની એટલે લેવાની જ.
આ વગર ટીકડીએ હુઈ ગયો હુવા દે તારા તો. પણ નહીં, ફરજ એ ધર્મ લે. અને અહીંયા બરોબર પૂનો જમણો પગ દબાવા આવ્યો, ગુરુજી સૂઈ ગયેલા અને ગુરુજી એવી રીતે સૂતેલા કે જમણા પગની માથે ડાબો પગ આમ પડેલો. અન પુણ્ય ધોકો લીધો કે નાથાનો પગ પૂનાના પગ માથે. એટલે આમ ધોકે ધોકે પેલા તો આમ આખો કરવા, પણ આમ ગુરુજી એવી રીતે હુઈ ગયેલા કે આટી લાગી ગયેલી, આમ 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 નકુસો પડી ગયેલો હાવ. અને સાહેબ 4 ધોકા નાખ્યા, ગુરુનો પગ ભાંગી નાખ્યો. અરે બચ્ચા રહેને ક્यों दे, तुमने भाग पाड्या है. અને ઈ નાથાને ખબર પડી કે આપણો પગ ગયો. ઈ નાથે બીજો 52 નો બઠ્ઠો લીધો. નાથે આવીને જોયું તો ઓલો મૂળ ગુરુનો પગ જે ડાબો ઓલો જમીનો જે સારો હતો ને ડાબો તો ઓલાય પૂરો કરી નાખ્યો. એ ડાબા પગ વાળો આવ્યો તો ઓલો પગ દુખતો તો ગુરુજી એ બાજુ પડખું ફરીને હુતેલા, ડાબા પગ ઉપર જમીનો પડેલો. એ નાચ છે દાંત વાળી દીધો. કહેવાનો મતલબ કે જ્યાં ભાવ નહીં હોય ત્યાં સુધી ભક્તિ નહીં થાય. એટલે ભાવ વગરની ભક્તિ નકામી, સ્નેહ વગરનો સગો નકામો. મિત્ર રાખો તો સ્નેહથી જ રાખો, રાખવા ખાતર નહીં. અને એક ગુરુનો અને એક મિત્રનો ખોટો દુરુપયોગ ન કરવો. એની સાથે કોઈ લાલચ ન રાખવી. એની વચ્ચે પૈસો ના આવવો જોઈએ, પ્રેમ જ આવવો જોઈએ. અને સદગુરુ ઉપર પ્રેમ એવો રાખો, સદગુરુ કદાચ એમ કહે કે થાંભલે ચડીને તણે તાર પકડી લે તો શિષ્યમાં તેવડ હોવી જોઈએ સાહેબ તણે તાર પકડવાની. અને કોક દી ગુરુ એમ કે પકડી લે તાર સાહેબ, અને કદાચ પકડી લ્યો અને તમને શોર્ટ જો લાગે ને, ગુરુ કે તો તમે 3 તાર પકડી લ્યો ને શોર્ટ લાગે મારા સાહેબ હું આ ગાવાનું બંધ કરી દઉં. કારણ કે ગુરુ નિષ્ઠાનો ભાવ છે. કારણ કે ત્યારે તમારા શરીરની અંદર ગુરુ એટલી ઉર્જા નાખી દેશે કે ઓલાના હમું થાય, ઓલાના ફ્યુઝ ઉડી જાય. પણ આપણે કે ગુરુ તો ઠીક કે નહીં તો તું ઘરે રે. ચોથી વાત, એની ઉપર સંપૂર્ણ ભરોસો હોવો જોઈએ, સદગુરુ ઉપર. એક બાજુ પોતાનો બાપ ઊભો હોય ને એક બાજુ સદગુરુ ઊભો હોય, અને એક બાજુ બાપ હાથ કરે ને એક બાજુ સદગુરુ હાથ કરે, તો દોટ તો સદગુરુ કોઈ જ હોવી જોઈએ. કારણ કે આપણા બાપ નહીં, કોક તો સદગુરુ છે જ તે, તો જ આપણો બાપ બન્યો છે. અને એની ઉપર જ્યારે ભરોસો આવી જાય, કવિ કાગને એક પંક્તિ યાદ આવે આમાં સંજય, આચરીએ ને અંગ પર ધરીએ જેમ ગુરુજી ગાય. જેમ આપણા ગુરુ કહે એમ આપણે એ ધરી લેવું જોઈએ. પછી એમ કે આવું શું કામ કીધું છે, આમ કેમ થાય. અને ઘણા તો શું કે હું એમ ન માનું. તમે વખાણ કરો છો તમારા ગુરુના, હું એમ ન માનું. મારા ઘરમાં જેટલી 500ની નોટો અત્યારે પડી છે એ બધી 2000ની થઈ જાય તો માનું. લે તારા પ્લાન તો તારા બાપ કરતા મોટા હોય, એમાં અમે કેમ ડોહું બધું કરીએ કે કઈ નહીં. આચરીએ ને અંગ પર ધરીએ જેમ ગુરુજી ગાય. કેમ અને શું કરવા એવો સંચય મનમાં ન ધરાય, બસ એને ભરોસે રહેવાય. આજનો કાર્યક્રમ મૂળ કહેવાની વાત કે ભરોસાનો કાર્યક્રમ છે, ભાવનો કાર્યક્રમ છે. ભાવ વગરની ભક્તિ નકામી, સ્નેહ વગરનો સગો નકામો, ચંદ્ર વગરની રાત નકામી, સૂરજ વગરનો દિવસ નકામો, પૈસા વગરનું પાકીટ નકામું. અરે દુહામાં નથી પણ કહી દઉં, ઈ વગરનું ઘર નકામું. હા, ઘણા વાંઢા આપણને કે આવજો અમારી ઘરે, તારી ઘરે હું તપેલિયું ધોવા આવું અમારે. આ ઘણાને 45 વર્ષે પહોંચ્યા નથી બંધાણા, બોલો. હા,
અમારા ભૂરાને 45 વર્ષે લગ્ન છે. બોલો, આજ જ મળીને આવ્યો. આજ તણી શપથ લીધા જ ભૂરાએ. હા, ઉપચરપત બન્યો ભૂરો. બહુ અઘરો પડો. હા, 45 વર્ષે સ્વામીજી અમારે ભૂરાને. એકવાર તો એને હું જોવા ગયો કન્યા એની હાટો. હા, તમે જોવા ગયા ને, તમે બેઠા તો દીકરી પાણી લઈને આવીને તો મને કોણિયું મળ્યો મારવા. મને કે પાકું પાકું. મેં તારી માં કામવાળી છે આ. બોલી તો કોલેજે ગઈ. હું પાકું પાકું. મને કે માય આપણે તો શું હોય કે તબન તલવો તે એટલે આપણે ઉતાવેલું હોય ને એમ. હું ઉતાવેલું છે એમ જોતો ખરો. મારી પાસે બેઠો બેઠો કે ત્યાંના ઘરમાં કામવાલીઓ એટલી રૂપાલી હોય છે, તેની દીટલી તેટલી રૂપાલી હતી. લે ફાઇનલ કરી જ નાખો, ભલે કોલેજ જલી આવે ન આવે. તો આવ્યા કોલેજ જલી જાણે ઓઇલનું પીપ આવ્યું હોય એમ. આખું દાંત બે જ દેખાયો. મેં કીધું લે જો આવ્યા. મને કે હવે ભાગું તો મારી ભૂમિકા લાજે. અરે મેં કીધું આમાં મને કે નો ફાઇનલ તલી જ નતા ભાઈ. માયાભાઈ તદી વલથા આતા માદું. 15 વર્ષનો હતો તેદુનો ગોતું તો. આ ઘણા સમાજમાં એવા હોય, બસ સ્ટેન્ડે લક્ઝરીની રાહે બેહે, હા જે રિક્ષામાં બેહીને જાય. મને કે માયાભાઈ હારી જગ્યાએ જોઈ આવ્યો હતો. પસંદગીમાં 45 પડ્યો. મને કે માયાભાઈ પહેલી વાર જે તન્યા જોઈ હતી એ જોવા હમણાં ગયો. તા એ છોકરીની માં એમ બોલી કે આ છોકરો તો પસંદ કરતો જ નહીં, કરતી જ નહીં. બતા કે કેમ? તક આ તો મને જોવા આવ્યો હતો. પસંદગી હેરાન કરી દે છે જીવનની અંદર. મેં કીધું એમ કે એ તમારે આ સંસાર કે સમાજ કે તમારા સદગુરુ સાથે તમે જે રીતે જવા માંગો છો એ જાણવા માટે જાઓ છો કે માણવા માટે જાઓ છો? તમારે તમારા સંબંધી બનાવવા છે તો એના લેવલ પ્રમાણે બનાવવા છે કે એના ઘરમાં કેવી ભક્તિ છે એના ઉપર તમારે બનાવવા છે? એના સંસ્કાર જોવા છે કે તમારે એની સંપત્તિ જોવી છે? અને જે વ્યક્તિ પાસે સંસ્કાર અને સંપત્તિ બે હશે, સ્વામીજી આ જે દાતાઓ જે છે, હું ઘણીવાર એક નાનો દાખલો આપું છું. દાતા શબ્દ આવ્યો છે, માફ કરજો. શબ્દ છે કોઈ દાન આપે એને દાતા કહેવાય. આમાં દંતાળની કેટલાને ખબર છે? વડીલો દંતાળ કોને કહેવાય? દંતાળની ખબર છે કે કોઈને નહીં? તો એકલા રોટલા જ ઉલાળો. હા, એટલે ન ખબર હોય, કારણ કે હવે હું બીજી વાર આવીશ ત્યારે લાકડાનો એક નાનો એવો બનાવી અને નમૂનો લેતો આવીશ. નહીતર મને એવું લાગે છે કે ધીરે ધીરે આ વાતો બધી વહી જાય. આ વાતો એ માટે કરું છું કે દંતાળ અમુક વડીલોને ખબર છે, એને ઉસાદ કર્યા છે. કાંઈ હું પરીક્ષા કરવા નથી આવ્યો કોને ખબર છે ને કોને નથી ખબર, એવું કંઈ જાણું, પણ જાણ કરવા આવ્યો કે દંતાળ એક જે બાજરો, ઘઉં અથવા તો જુવાર જે અનાજ છે એ વાવવા માટે, એની વાવણી કરવા માટે એનો ઉપયોગ થાય. દંતાળ હોય તો જ વાવણી થાય, અને વાવણી થાય તો જ અન્ન ઉગે, અન્ન ઉગે તો જ આપણી ઘીરે. એ તો રામદેવજી મહારાજ કહે છે गेहूं का आटा, પણ गेहूं का आटा વાવ્યા પછી છા હે ને? એ કે આપણી દાઢી में तो घઉં नहीं खड़ता है रोज, तो वावना तो पड़ता है ना भाई. मेरी हिंदी बराबर है ना मुकेश? અરે હમણાં સપૈયા ગયો તો મને કે હિન્દીમાં જ બોલજો. અહીંયા 75% મને કે હિન્દી વાળા છે. આણ જે મેં પછી શ્યામભાઈ હિન્દીમાં જે પ્રોગ્રામ આખો કર્યો, નો હિન્દી વાળા નો સમજે ગયા, નો ગુજરાતી વાળા સમજે ગયા. એની વસો વૈશ મારો પ્રોગ્રામ હોય છે હાડા હાડ કર.
અરે હજી હું કાલે જ કન્યાકુમારીથી આવ્યો પૂજ્ય બાપુની કથામાં. હવે જ્ઞાની ભાષા તો સ્વામીજી હાવ આપણે કળશામાં કાકરા નાખીને ખખડાવી કાઢે નાળકું નાળી. હા, ઓલો ટીટી આવ્યો ટ્રેનમાં એટલે બધા નામ પૂછતો હતો. અરે અન્ના નામ તા કે સુબ્રમણ્યમ. આને કીધું તારું નામ શું? તા કે એલ્યુમિનિયમ. ભૂપતને પૂછ્યું યાર નામ? તા કે હાર્મોનિયમ. ત્યાં તો એવા જ નામ આવે ને દક્ષિણમાં, સુબ્રમણ્યમ, અయ్య સ્વામી, રામ સ્વામી. લોલો ટીટી વી જો ભાગો ભાગો, આ તો માલ ગાડી લાગે. આમાં તો ભંગાર ભર્યો બધો. એ દંતાળની અંદર 3 અથવા 5 જે લાકડાના હોય, અત્યારે લોખંડના બનાવે છે, પણ એ નકોર લાકડાના હોય અને એની ઉપર હોલ પાડેલો હોય. હોલ ઉપર અત્યારે સાદી ભાષામાં આપણે જાણે ખબર પડે તો કહીએ કે પાઇપ લગાડેલી હોય, એને દાંડવું કહે. એની માથે ઓળણી લગાડેલી હોય અને એક જ હાથમાં મુઠ્ઠીમાં લઈ દાણા પડે એટલે ઓટોમેટિક 5એમાં 1 હરખાવ્યા જાય. હાથમાંથી જે ઉપર ખેડૂત છે એ દાણા નાખે, એ ઓળણીમાં જાય, ઓળણીમાંથી દાંડવામાં જાય, દાંડવામાંથી દાંતામાં જાય, દાંતા છે જમીનની અંદર એ સાહ પાડતા જાય, એની અંદર ઓટોમેટિક દાણા ઓરાતા જાય. પણ જેવા ખેડૂના હાથમાંથી આવે એ સીધા દાંડવામાં અટક્યા વગર સીધા સાહ સુધી પગી જાય. અને સાહમાં જે વાવે છે એને દાતા કહેવાય. દાતાને એ ખબર નથી હોતી કે હવે અમે વાવી નાખ્યું એમાં કેટલાયના પેટ ભરા હે. એમ અહીંયા બેઠેલા મારા દાતાઓ, ભગવાન નરનારાયણ ભગવાન એને જેટલું આપે છે એ ઓળણીમાંથી હોહરવું, એમ કહેવાય કે જગતની અંદર આવું વાવતા જાય છે એટલે એને દાતા કહેવાય છે. હે, એને પોતાને ખબર નથી કે હું દાન આપું છું, શું કામ આપું છું. અને આવી રીતે જે વાવણી કરતા જાય છે એ દાતાઓને જગત હાચવતું બહુ હોય. જગત હાચવે એટલું નહીં, મારા બાપ એના પરિવારની જવાબદારી એનો સદગુરુ અને એના પરિવારની જવાબદારી ભગવાન લઈ લેતો હોય કે તું આવી રીતે આપે છો, આજ પછીની જવાબદારી મારી છે, હું તને આપીશ. અને દાતા કોઈ દી દુબળો ન થાય. હા, જે બીજાને આપે ને એને ભગવાન આપે, એ નિયમ છે. તમે 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 જેટલા ખાલી થાવ ને એટલું અંદર ભરાય. જેટલી ટાંકી તમારી પાણીની ખાલી થાય એટલું જ પાછું પાણી તમે ભરી શકો તો જ ભરાય, નહીંતર કાંઈ પછી એમણે પડી જ રહેવા જોઈએ. ખાલી કરવી જ નથી, પૂરા પડે અંદર, એ પાણી વાસ મારી જાય. એમ ઘણા